જે પાણી આવે જે પાણી ના ના આ તો મોટર ચાલુ કરી દે ઘણું બધું જિંદગી મથી વચ્ચે આપણે ના આપણે વચ્ચે જ બરોબર તો મિત્રો અમે જિંદગી અને મોતની વચ્ચો વચ્ચ ઉભા છીએ ખરું ને યાર આ ગેટ નહીં પણ આ ઓમનામ તૂટી જાય તમે હા લેવા ના ઉભા અમે સિદ્ધપુર ભેગા કર્યા તરત તરત સિદ્ધપુર ભેગા કરે તમે લાડવા ખવડાવવા ના આપવું પડે કારણ કે આ પાણી ને કમ્પ્લીટ સિદ્ધપુર જ જાય ભાઈ 3 4 5 6 7 ગેટ છે ટોટલ અને એમાં એક સેન્ટર વાળો ખુલ્લો રાખ્યો છે ખોલું તો દબી જાય આમાં 4 ગેટ ખોલેલા છે આ બાદના જે 4 છે એ ખોલેલા છે ના ભાઈ આમાં કાળું ખોલેલું આ દે અચ્છા છેલ્લે નહીં ખોલ્યો આપણે સેન્ટરમાં જે ત્રણ છે એ ત્રણ ખોલેલા હતા કેમ કે આ સાઈડ કાસું બોલું છું પેલી બાજુ છેલ્લે ઘાસું કર્યું છે એટલે આ ત્રણ વચ્ચે જે આજુબાજુ છે ને વચ્ચે આ ખોલ્યા અને આપણે ઉપર તો જવા દેતા નહીં જવાન આવતું છે હા તમે જુઓ જ્યારે ગેટ ખોલેલા છે તમે જય ભગવાન માતાજી ભગવાનનું વાય પધરાવી દીધા છે દેખ કેટલું પાણી ભરેલું દેખ પાણી સેટ પતરાના ઉપરથી સેટ નીકળે દેખ જોયું જો મિત્રો આટલા સુધી ઉપર સુધીથી પાણી નીકળે છે જ્યારે આટલાથી તો તમે એ પ્રમાણે અંદાજ લગાવો કે અંદર પાણી કેટલું ભરેલું છે અને હાલ તો એક ગેટ ખુલ્લો છે બાકી ગેટ 3-4 ખુલ્યા હતા એવી વાત મળી હતી અને કે મતલબ અમે થોડા લેટ પડ્યા છીએ અને તમે જુઓ છે હોમમાં સુધી પાણી અડીને હેડેલું છે એથી માટી બાટી ધોવરાયેલી છે અને એકન જે ગેટનું પાણી છે એ વચ્ચે જાય છે અને આગળ એક પુલ છે જે સાધનો માટે છે એ પુલ ઉપર થઈને પાણી નીકળતું હતું અત્યારે અમે આવી જાય છીએ સેટ ગેટની નજીક તમે જુઓ ખાલી ગેટનો જે ફ્લો છે એ બહુ બધો છે અને પાણી સેટ આટલું બધું ભરાયેલું છે દેખો અહીંથી પણ થોડું પાણી નીકળે છે એટલે હાલ કહેવા જઈએ ને તો જિંદગી અને મોતના વચ્ચે જ છીએ મને એક જ ગીત યાદ આવે છે તો ગયેલું જિંદગીની મોતની વચમાં ઊભો છું ડેમ અને સિદ્ધપુર ભેગા કરશે હા ક્યા બાત હે સર ક્યા બાત હે વાહ 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 ભાઈ तारीफ खुद करे क्या तारीफ करूँ आपके मुझे अल्फाज नहीं मिलते क्या तारीफ करूँ आपकी मुझे अल्फाज नहीं मिलते आप तो उस चमन के फूल हो जो जिंदगी में बार बार नहीं खेलते હા 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 મિત્રો એ પબ્લિક ઘણી બધી આવી છે તમે જુઓ ખાલે અને શેર સુધી પબ્લિક જ છે તો પણ પુલ છે એ 3 ગેટ ખોલી તાણે પુલ ઉપર થઈને પાણી નીકળે છે અને અત્યારે આ ચોખ્ખું શીતળ જેવું ગંગાજળ નદીની જેવું પાણી હોય થઈને નીકળે છે પણ આટલું એ ચિલ્ડ નહીં હોય અને અહીંયા એક બગલો બેઠો છે એ માછલી પકડવાની કોશિશ કરી રહ્યો છે પણ હાથમાં આવતી નહીં એટલે બાકી તમે જોવા ખાલે તો મિત્રો આપણે ગેટ જોઈ લીધા છે ને હવે આપણે જવાના છીએ જે ડેમની ઉપર સપાટી જોવા માટે અને અમે તમને બતાવશું ડેમની સપાટી તો બનાવી રહેજો અમારી વિડીયોમાં અહીંથી જવાશે જવા તો સારું રાઈટ વસ્તુ છે ભાઈ પાણીનો મારક કરશે ને અમે અમારો મારક તો મિત્રો અહીંયા આ જે પાણી આટલું બધું છે પાણી આટલું બહુ હમાતું છે એટલે પાણી બહાર કાઢ્યું છે અને છેલ્લું વધુ ઘટ્યું આ ટોકા હમાય છે મિત્રો આ ટોકામાં આ ટોકું છે છેલ્લે વધુ ઘટ્યું ભરી દીધી એટલા માટે આ ટોકું બનાવેલું છે મિત્રો ખરું લાખ રૂપિયાની વાત કીધી તમે અને કૂવો લાગે એ હમણાં ભલે કૂવો રહ્યો એક કૂવો જોવા જતો રહ્યો ચલો આપણે કહો હતો નહીં અને જો પાણી મુકેશ્વરમાં વધારે પડે તો મારા ઘેર 1000 લીટરનું ટોકું લાવ્યું છે હવે 10 ફૂટનો કૂવો છે
પાણી અંદર ચોકથી આવે છે. મારા ઘેરથી જો હવે વધારે પાણી પડે તો મારા ઘેર 1000 લીટરનું ટોકું લાવ્યું છે. વખત નાના છોકરો નવરામાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આટલે અમે બાઇક પાર્કિંગ કર્યું છે અને જ્યારે 3 ગેટ ખોલ્યા હતા ત્યારે આ પુલ ઉપરથી પાણી નીકળતું હતું અને આટલે સુધી પાણી હીંડેલું છે, નીકળેલું છે અહીંથી. તો તમે જુઓ ખાલી આ બધું થળાઈ જોઈએ અને આ પુલ એ ટાઈમ બંધ કરી નાખવામાં આવે છે. પણ પાણી વાકણ સપાટી મારી છે. મારા ખ્યાલથી 2-2.5 ફૂટ જેટલું પાણી હેડતું હતું. કેવું? હા, એટલું 2-2.5 ફૂટ ઉપર પાણી હેડતું હતું વાકણથી અને આટલા બરોબર પાણી. વિચારો કે ગેટનું દબાણ જેટલું હશે એના કારણે એટલું ઉપર પાણી હેડતું હતું. પણ હવે અત્યારે પબ્લિક ઘણી બધી આવી છે અને જે ગેટ બતાવે એનું પાણી આવે છે એનું અહીંથી જાય છે. બધા એમ કે સિદ્ધપુર ભેગું થાય છે. એટલે ગેટ તૂટ્યા તો હવે સિદ્ધપુર ભેગા જ હોત પણ એવું થયું ના વાસ્તા. તમે જુઓ ખાલી આ નદી જે મુકેશ્વર ગેટનું જે પાણી છોડવામાં આવે એવું થઈ જાય છે. દેખાય જેટલું નજીકે નહીં, બહુ ઊંડું છે. ઘણું ઊંડું છે. 10 ફૂટ જેટલું ઊંડું છે. વધારે પણ ઓછું નહીં. આ કમ્પ્લીટ આગળ જતા ઓછું થતું જાય. હા, બાકી જો તમે ગેટ જોયા એકણ તો બહુ મજબૂત લોકેશન છે. ઉપર આપણને જવા નહીં દેતા. પૂછજો એવું ના પાડે તો મહાદેવના ભોખરે જઈને બતાવીએ.